નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે નડાબેટ ઇન્ડો પાક બોર્ડર પર, જ્યાં આગળ ન્યૂઝ 18 પ્રથમ વરસાદમાં જ નડાબેટનું રણ જે દરિયો બની ગયું છે તે આપને બતાવવા જઈ રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં રણમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દરિયામાં મોજા ઉછળતા હોય તે રીતે રણમાં ઉછળી રહ્યા છે મોજા. અફાટ રણ ફેરવાઈ ગયું છે દરિયામાં. અહીંયાથી પસાર થવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. આ ઇન્ડો પાક બોર્ડરના દ્રશ્યો સીધા કે જ્યાં આગળ અફાટ રણ આવેલું હોય છે, પરંતુ ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ આખો રણ વિસ્તાર જાણે દરિયો બની ગયો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદ થયો છે અલગ અલગ વિસ્તારોની અંદર, ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર પણ અલગ અલગ જિલ્લાઓમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે. પરંતુ નડાબેટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અફાટ રણ અહીંયા આગળ હવે દરિયો બની ગયું હોય તે પ્રમાણે મોજા ઉછળી રહ્યા છે પાણીના. ન્યૂઝ 18 સંવાદદાતા ખુદ ગ્રાઉન્ડ ઝીરો પર ત્યાં આગળ પહોંચ્યા હતા, પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. નાના મોટા કેટલાક ગામ આવેલા છે જ્યાં પણ થોડી પરિસ્થિતિ વણસેલી જોવા મળેલી છે. ન્યૂઝ 18 ની ટીમ અત્યારે ઇન્ડો પાક બોર્ડર પાસે આવેલા નડાબેટના રણમાં પહોંચ્યું છે અને જ્યાં નજર કરો ત્યાં રણમાં પાણી જોવા મળી રહ્યું છે. આપને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો છો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. શિયાળા અને ઉનાળામાં જે આફાટ રણ જોવા મળતું હોય છે અને આફાટ રણની અંદર પ્રથમ જે વરસાદ જે વરસ્યો છે, પ્રથમ વરસાદમાં જ આ રણ દરિયો બન્યો છે. જે રીતે દરિયા કિનારે પવન ફૂંકાતો હોય છે, જે રીતે દરિયા કિનારે મોજા ઉછળતા હોય છે, તેવા જ દ્રશ્યો અત્યારે આ નડાબેટમાં રણમાં જોવા મળી રહ્યા છે. એક તરફ પાકિસ્તાન છે તો બીજી તરફ ભારતનો ભાગ છે. જ્યારે વરસાદ આવે છે બનાસકાંઠા જિલ્લામાં, ત્યારે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના અલગ અલગ જે વિસ્તારોનું જે પાણી છે તે તમામ પાણી આ રણમાં પહોંચતું હોય છે અને તે બાદ જે આ રણ છે તે દરિયો બની જતું હોય છે. આજે પણ આ રણ દરિયો બનતા અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, નડાબેટ. દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ. સુરત શહેરમાં પણ તબાહીના આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે. લિંબાયત, કમરૂનગરમાં આકાશી દ્રશ્યો આ જુઓ, જે હજારોની સંખ્યામાં બાઇક છે, દ્વિચક્રી વાહનની સાથે સાથે ગાડીઓ છે, પાણીમાં જોવા મળી રહી છે. ખુલ્લા ગ્રાઉન્ડમાં કાર અને બાઇક પાર્ક કરવામાં આવી હતી. પાર્ક કરેલી કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. વાહન ચાલકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની જાણકારી મળી રહી છે. તમામ લોકોને થયું કે અહીંયા આગળ સુરક્ષિત રહેશે. પોતાના બાઇક છે કે કાર, દ્વિચક્રી વાહનો જાણે આખો સ્ક્રેપયાર્ડ એટલે કે ભંગારનું ગોડાઉન હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોએ સુરક્ષા માટે પોતાના વાહનોને બચાવવા માટે પાણીથી ગાડી, ટ્રક, જે પોતાના સાધનો હતા એ આ ગ્રાઉન્ડમાં જઈને પાર્ક કર્યા હતા. પરંતુ જે રીતનો વરસાદ થયો છે, જે રીતની વ્યવસ્થા ત્યાં આગળ જોવા મળી રહી છે, આ તમામ વ્હીકલો છત સુધી પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. જાણે આખું ભંગારનો ગોડાઉનની અંદરનો આ સામાન હોય તે પ્રમાણેના દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે. તો સુરતના ખાડીપુરના આકાશી દ્રશ્યો હવે આપ જુઓ. પર્વતગામ વિસ્તાર આખું બેટમાં ફેરવાઈ ગયું છે. હજી પણ મીઠી ખાડીના પાણી રોડ પર ફરી વળ્યા છે. સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. મીઠી ખાડીના જે પાણી છે તે પણ આ વિસ્તારને બાનમાં લઈ ચૂક્યા છે. વરસાદ થયો છે એવું પણ નથી કે વરસાદ નથી થયો, પરંતુ જે પ્રમાણમાં વરસાદ થયો છે તે પ્રમાણમાં આટલા પાણી ન ભરાય એ સ્થાનિકો પણ જાણે છે. પરંતુ જે મીઠી ખાડીનું પાણી બહાર આવ્યું છે તેના કારણે આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રમાણેના આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતમાં. તો સુરતના કોસંબાથી કીમને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. કીમ નદીમાં ભારે પાણીની આવક થતા નદીનું પાણી રોડ પર ફરી વળ્યું છે. નદીનું પાણી રોડ પર ફરી વળતા ગાયકવાડી માર્ગ બંધ થયો છે. નદીના પાણી સોસાયટીમાં પણ ઘૂસી ગયા છે. લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હોવાની જાણકારી મળી રહી છે. હવે સુરતના ઓલપાડના દ્રશ્યો અમે આપને બતાવીએ. ઓલપાડનું સાયણ ગામ ડૂબી ગયું છે. મેઘતાંડવથી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ઓલપાડના સાયણમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સિઝનમાં બીજી વાર સાયણ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે લીધી છે મુલાકાત. અધિકારીઓને સાથે રાખીને પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. અધિકારી ગેરકાયદેસર દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હોવાની જાણકારી છે. ગેરકાયદેસર નાળા, આરસીસી દબાણ દૂર કરવા RNB ને સૂચના આપવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી મદદ માટે સૂચના આપી છે. અને એના કારણે પાણીનો ભરાવો થયો.
સ્થાનિક પરિવહનને અમે શિફ્ટિંગ કર્યા પછી એટલે પાણી આવેલા ડેમ નદીની અંદર લેવલ વધવાથી જે ઘોડોલી વાપર જે વિસ્તાર છે અત્યારે લોકોની સેફટી માટે બંધ કરવામાં આવ્યો છે. કોરપાની અંદર જે વિસ્તાર છે દરિયાની જે વિસ્તારની અંદર જે હળપતિવાસ આવેલો હળપતિવાસ અને કોલોનીમાં એને શિફ્ટિંગ કર્યા છે. એસડીઆરએફની ટીમ કામે લાગી છે. એક ટીમ સ્ટેન્ડ બાયમાં ટીમમાં પણ હતી છે. સાથે સાથે દરેક લોકોને અમે જમવાની પણ અમે વ્યવસ્થા કરી છે અને તમામ મારા કાર્યકરો સરપંચીઓ અધિકારીઓ તમામ કલાકારો તમામ એ લોકોને કામે લગાવી દીધા છે. તો મુશ્કેલીઓ તમે લોકોને કરવા માટે હેલ્પલાઇન પણ જાહેર કરી છે. સુરતના દ્રશ્યો જોયા બાદ ભાવનગરના પણ દ્રશ્યો હવે આપ જોઈ લો. ભાવનગર જિલ્લાનો પાલીતાણા ખાતે આવેલ જીવાદોરી શેત્રુંજી ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થઈ ગયો છે. આ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. પાલીતાણા શેત્રુંજી ડેમમાં ફરી એકવાર પાણીની આવક શરૂ થતા ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડેમ 100% પાણી ભરાતા 59 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. લેવલ સપાટી જાળવવા માટે દરવાજા ખોલી પાણી જઈ રહ્યું છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ભરપૂર પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલાયા છે. દરવાજા શેત્રુંજી ડેમ નીચે આવતા પાલીતાણા અને તળાજા તાલુકાના નાની રાજતળી, લાપડિયા, લાખાવડ, ભેગાળી, દાત્રડ, પીગળી, ટીમાણા, સેવાળિયા સહિતના 17 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે. 59 દરવાજા 1 ફૂટ ખોલી દેવાને કારણે અનેક મેટ્રિક ટન પાણી જે છે તે હવે વહેતું થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર રહે એ ખૂબ જ જરૂરી છે. ખેડાના માતરમાં 18 ઇંચ વરસાદે તારાજી સર્જી છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું હતું માતરના ભલાડા ગામે. ભલાડા ગામના આકાશી દ્રશ્યો આપ જુઓ. માતરના ભલાડા મધરોલમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ખેતરોમાં રહેઠાણ કરતા ઘરોમાં ઘૂસી ગયા છે પાણી. માતરના ખેતરમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે. તો આ આકાશી દ્રશ્યો ખેડાના જે સ્પષ્ટ કરી રહ્યા છે કે માતરના ખેતરોની શું પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે આંકડો જે છે વરસાદનો તે ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે. 18 ઇંચ વરસાદ થયો છે. સ્વાભાવિક રીતે 18 ઇંચ વરસાદને કારણે ગમે તેવી વ્યવસ્થા હોય તે ઠપ થઈ જાય અને હાલમાં માતરમાં પણ તેવા જ કંઈક કારણે દ્રશ્યો આવા સર્જાયા છે. કલાકથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે અને સ્તર ત્યાજનની પરિસ્થિતિ આ ઊભી થઈ છે. સીધા દ્રશ્યો બતાવીશ, તમે આગળ જોઈ શકો છો તે પ્રકારે અત્યારે હું જે આ ભલાડા ગામની અંદર પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી ને ભલાડા ગામના આસીમ વિસ્તાર છે કે જ્યાં આગળ તમે સ્તર ત્યાજનની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. બીજી બાજુ તમે જે વિડીયોની અંદર જે ડ્રોનના દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો આ જ જગ્યાના છે. આ કાંસ છે, આ કાંસ ત્યાંથી પસાર થાય છે જાણે પણ આ કાંસ નદી બની હોય તે પ્રકારનું અત્યારે આગળ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો વરસાદ એટલો બધો વરસ્યો છે કે અત્યારે આ જગ્યાએ જે તમામ જે ડાંગરનો જે પાક હતો તમામ નિષ્ફળ ગયો છે. કારણ કે આ તમામ પાક અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો બીજી બાજુ આ સાયલા અને મગરોલને જોડતો જે રોડ છે આ રોડ પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે અત્યારે વાહન વ્યવહાર ઠપ થયો છે અને આ ગામથી બીજા ગામ જવું અત્યારે મુશ્કેલ બન્યું છે. બીજી બાજુ આ દ્રશ્યો બતાવીશ, તમે જોઈ શકો છો તે પ્રકારે જ્યાં જુઓ ત્યાં માત્ર ને પાણી અત્યારે દેખાઈ રહ્યું છે. આ વિસ્તારમાં આવેલા કેટલાક 15 થી 20 જે ઘરો છે, જે દૂર તમને જે ઘરો દેખાઈ રહ્યા છે, ઘરોની અંદર રહેતા લોકો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે પોતાના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો જ્યાં આગળ અત્યારે આ સમગ્ર બાબતે હજુ પણ આ વરસાદ છે તે વિનત વરસી રહ્યો છે અને તેના કારણે હજુ પણ આ વરસાદ જો વધુ વરસે તો સ્થિતિ વધુ વણસી શકે તે પ્રકારના આધાર અત્યારે લાગી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભલાડા, ખેડા. અરવલ્લીના ભિલોડાના સુપ્રસિદ્ધ જૂના ભવનાથ મંદિરનો અદ્ભુત ડ્રોન નજારો આપ જુઓ. 1200 વર્ષ પૌરાણિક જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો. ભિલોડાની ઇન્દ્રાશી નદી પર આવેલ છે. જૂના ભવનાથ મહાદેવ કુદરતી દ્રશ્યો સાથે કુદરતના ખોળે બિરાજમાન છે. સ્વયંભૂ ભવનાથ મહાદેવ. આ દ્રશ્યો સ્પષ્ટ થઈ રહ્યા છે કે કેટલો ભવ્ય નજારો જે છે તે હાલમાં જોવા મળી રહ્યો છે. જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ 1200 વર્ષ પૌરાણિક જૂના મંદિરના આ દ્રશ્યો જે આહલાદક જોવા મળી રહ્યા છે. તો હાલમાં 4 અલગ અલગ આકાશી દ્રશ્યો, 2 સુરતના કે જ્યાંથી ડ્રોનથી લેવામાં આવેલી તસવીર આપ જોઈ રહ્યા છો, જે મોટાભાગના વિસ્તારો સુરતના ખાડીપુરના કારણે પાણીમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ માતરના ખેડામાં
જે 18 ઇંચ વરસાદ વરસી ગયો છે. તેના કારણે જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગનો અહેવાલ જોયો તે પ્રમાણે સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થતા જોવા મળ્યા છે. લાંબા સમયથી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની રાહ હતી, ત્યારે ભિલોડાના અરવલ્લીના દ્રશ્યો પણ આહલાદક બની ગયા છે. ભારે વરસાદથી રેલવે વ્યવહારને અસર થઈ છે. આજે 3 ટ્રેન સંપૂર્ણપણે રદ કરાઈ છે. સુરત વડોદરા મેમુ, બાંદ્રા ટર્મિનસ ભુજ સુપરફાસ્ટ અને વડોદરા વલસાડ ઇન્ટરસિટી જેવી મુખ્ય રૂટની ટ્રેનો આજ માટે સ્થગિત કરી દેવાઈ છે. 25 અને 26 જુલાઈએ 7 લાંબા અંતરની ટ્રેનો રદ કરાઈ છે. 25 જુલાઈના રોજ બોરીવલી વટવા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ વિરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્પેશિયલ, અમૃતસર બાંદ્રા ટર્મિનસ ગોલ્ડન ટેમ્પલ અને જામનગર વડોદરા ઇન્ટરસિટી રદ રહેશે. જ્યારે 26 જુલાઈના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી કટારા જામનગર સુપરફાસ્ટ, અમૃતસર બાંદ્રા ટર્મિનસ પશ્ચિમ એક્સપ્રેસ અને દાદર પોરબંદર એક્સપ્રેસ સેવાઓ પણ સંપૂર્ણપણે ઠપ રહેશે. તો આ અલગ અલગ શેડ્યુલ જે છે તે 26 તારીખ સુધીના જાહેર કરવામાં આવ્યા છે. આગામી 48 કલાક માટે આટલી ટ્રેનો જે છે તે રદ કરી દેવામાં આવી છે. હાલમાં જે રીતના વરસાદની પરિસ્થિતિ છે, આગામી દિવસોમાં જે રીતનું એલર્ટ આપવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની જાણકારી હાલમાં રેલવે વિભાગ તરફથી આપવામાં આવી છે. જેથી મુસાફરો ટ્રેનમાં આવી અને ત્યારબાદ ફસાઈ ન જાય તેના કારણે પહેલેથી ટ્રેનના આખા શેડ્યુલને રદ કરી દેવામાં આવ્યું છે 2 દિવસ માટેના. તો ખેડાના અસામલી પાસે પાણીના કારણે રસ્તો ધોવાયો છે. ભારે વરસાદને કારણે કાનાવાડા અસમાલી રોડ ધોવાઈ ગયો છે. રોડ પર 8 થી 10 ફૂટનું ગાબડું પડી ગયું છે. માતરના છેલ્લા 30 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ પડ્યો. ભારે વરસાદ પડતા ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ સર્જાયા છે. અંબાજી પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા અંબાજી હિંમતનગર હાઈવે માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા. માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે, જેના કારણે અનેક નાના મોટા વાહનો પાણીમાં બંધ પડી ગયા. માર્ગ પર પાણી ભરાવાને કારણે અનેક 4 પૈડાવાળા વાહનો પાણીમાં ફસાઈ ગયા. સ્થાનિક લોકોની મદદથી વાહનોને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી. ઉપરાંત એસટી બસ તેમજ ખાનગી લક્ઝરી બસ પણ પાણીમાં ફસાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સીતાબા આગળ તો નીકળાય એવું જ નહીં. સીતાબા સદન આગળ તો બિલકુલ નીકળાય એવું પરિસ્થિતિ છે. એના માટે કપસી કોઈક આયોજન કલેક્ટર સાહેબને કરવું જોઈએ એમ. અને ભાદરવા મેળામાં તો બહુ જ તકલીફ પડશે એમ. અંબાજી દાંતા પંથકમાં જે રીતે વરસાદની રાહ જોવાઈ રહી હતી, છેલ્લા 2 મહિનાથી વરસાદ લેટ પડ્યો હતો અને વરસાદ ખેંચાતા ગઈકાલે અંબાજી પંથકમાં પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે તો જ્યારે આજે બપોર બાદ છે એકાએક વરસાદની શરૂઆત થવા પામી હતી. તે વરસાદને લઈને અંબાજીના બજારોમાં જ્યારે નદીઓમાં ફેરવાય તેવા દ્રશ્યો બધા જોવા મળ્યા હતા. આપણે બતાવવા માંગીએ છીએ કે હાલ તબક્કે અંબાજીનો જે હિંમતનગર હાઈવે માર્ગ છે એ પણ પાણીમાં ગરકાવ થયો જોવા મળ્યો છે. અનેક મોટા વાહનો, નાના વાહનો પાણીમાં ખોટવાયા હતા અને અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે. ચોક્કસપણે કહી શકાય છે કે આ વરસાદને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રાહતનો શ્વાસ લીધો હોય તેવું લાગી રહ્યું છે. પણ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક પશુ પક્ષીઓ માટે પણ આ વરસાદ સારો માનવામાં આવ્યો છે. જંગલમાં લીલોતરી થશે અને હાલ તબક્કે જે રીતે અંબાજીમાં વરસાદ વરસી રહ્યો છે ગાજવીજ સાથે, તે જો તાજી લાગ્યું છે કે વરસાદને ખરેખર શરૂઆત જે છે હવે થવા પામી છે અને હવે આ વરસાદ ચોમાસું જે છે અવિરત રહે તેવી પણ લોકો ઈચ્છી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો અંબાજીમાં ભારે વરસાદ, બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ધસમસતા પાણીમાં વેપારીઓની બાઇક તણાઈ છે. વેપારીઓ પોતાના વાહનો પકડવા માટે દોડ્યા હતા. બાઇક તણાયાના દ્રશ્યો સામે આવ્યા છે. દુકાન આગળ ઉભેલા બાઇક પાણીમાં તણાઈ ગયા છે. દ્રશ્યો આપ જુઓ, જાણે નદીઓ વહેતી હોય રસ્તા પરથી તે પ્રમાણેનું પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે. જે પણ લોકો ત્યાં ઉપસ્થિત છે, વેપારીઓ જે ઉપસ્થિત છે, પોતાના વાહનો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પાણીની તીવ્રતા એટલી છે અને જે વહેણ આવી રહ્યા છે તે તેટલા તીવ્ર છે કે વાહનો ઊભા નથી રહેતા, તણાતા જ જતા જોવા મળી રહ્યા છે. અને વાહનો કે જે પણ જે વેપારીઓ આવી રહ્યા છે પોતાના વાહનોને બચાવવા, કે જે સામાન્ય લોકો પોતાના વાહનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓને પણ કેડસમા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. કામગીરીની સમીક્ષા કરી અને અધિકારીશ્રીઓને તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપી છે. આજના દિવસનું પ્રેડિક્શન આપના ધ્યાને મૂકું તો આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને વાવથરા આ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે અને આજની રાત્રે માટે પણ આ વેલિડ છે. એની સાથે સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સાઉથના જિલ્લાઓ ઉપરાંત વડોદરા, પંચમહાલ, દાહોદ,
મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને કચ્છ આ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટમાં છે આજે, એટલે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે. સાથે સાથે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને ઈસ્ટર્ન વિસ્તારમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ ત્યાં યલો એલર્ટ છે, એટલે ત્યાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. એમ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે આજના દિવસ માટે, અને આવતીકાલના દિવસ માટે પણ અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, અમુક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હાલમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આપણે રેસ્ક્યુ ટીમ મૂકેલી છે, NDRF અને SDRF, અને જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ આવે, જ્યાં વરસાદનું પ્રમાણ વધતું હોય ત્યાં આપણે ટીમ મોબિલાઇઝ કરી રહ્યા છીએ. NDRFની સમગ્ર રાજ્યમાં અત્યારે 17 જેટલી ટીમો ઉપલબ્ધ છે અને 32 જેટલી આપણી પાસે SDRFની પ્લાટૂન ઉપલબ્ધ છે. નવસારી ખાતે 2 આર્મીની કોલમ છે અને વલસાડ ખાતે પણ 2 આર્મીની કોલમ છે, જે ગઈકાલથી જ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. અમદાવાદમાં પણ એક ગ્રામ્ય વિસ્તાર માટે, એટલે અમદાવાદ જિલ્લા માટે, અને એક કોર્પોરેશન વિસ્તાર માટે ટીમ કાર્યરત છે, જે રાહત બચાવની કામગીરી કરી રહી છે. એ ઉપરાંત 4 આર્મીની કોલમ રિઝર્વ રાખવામાં આવેલી છે, જે ગાંધીનગરમાં કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એના માટે, એના ઉપરાંત અમદાવાદ માટે રિઝર્વ રાખેલી છે. હાલના તબક્કે લગભગ 1100 જેટલા રસ્તાઓ જે આપણા છે એ ઓવરટોપિંગના કારણે ટેમ્પરરીલી બંધ થયેલા છે, અને જેમ જેમ પાણી ઓસરતા જાય છે એમ એ રસ્તાઓ ખુલતા જાય છે. એસટીની લગભગ 1600 જેટલી આપણી ટ્રીપ્સ જે છે એ બંધ છે. એમાં મોટાભાગની ટ્રીપ્સ વલસાડ જિલ્લામાં, નવસારી જિલ્લામાં, થોડી અમદાવાદ જિલ્લામાં જે છે એ બંધ છે. અને ટોટલ 40,500 જેટલા લોકોને આપણે શિફ્ટ કરી ચૂક્યા છીએ, સલામત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છીએ, અને 2,637 જેટલા લોકોને આપણે રેસ્ક્યુ કરી ચૂક્યા છીએ. આંકડો આ વધવાનું કારણ એ છે કે ગઈકાલ રાતથી જેમ જેમ પાણી ઓસરવા માંડ્યા વલસાડ, નવસારી વિસ્તારમાં, એમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપણી જે ટીમો છે, NDRF, SDRF અને સ્થાનિક ટીમો, એમણે જઈ અને રેસ્ક્યુ કરેલું છે. એ ઉપરાંત નવસારીમાં કોસ્ટગાર્ડના ચોપર મારફતે પણ જે અગરિયા હોય અને જે ઝીંગા તળાવમાં કામ કરતા હોય એવા જે વ્યક્તિઓ છે એમનું પણ ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યું છે, એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આમ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે અને આવનારા દિવસોમાં પણ વરસાદની સિસ્ટમ બનેલી છે, એટલે કલેક્ટરશ્રીઓને પણ જ્યાં યોગ્ય લાગે ત્યાં શાળાઓમાં, કોલેજીસમાં, આંગણવાડીમાં રજા આપવા માટે રાજ્ય સરકારે સૂચના આપી છે. અને અલગ અલગ જિલ્લાઓમાં પ્રભારી સચિવશ્રીઓ તો છે જ, એની સાથે સાથે સિનિયર અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. સિનિયર એડિશનલ કલેક્ટર કક્ષાના અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવેલી છે. સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખીને બેઠું છે, અને ક્યાંય પણ જો રિસોર્સિસની જરૂર જણાય તો તુરંત જ મોબિલાઇઝ કરવા માટે પૂરી તૈયારીઓ છે, અને સતત તેની સમીક્ષા પણ થઈ રહી છે. મૃત્યુમાં આપણે કહું તો 3 જે અગાઉ 2 મૃત્યુ હતા આપણું, એક તાપીમાં હતું ને એક વલસાડમાં, અને બીજા 3 કન્ફર્મ આપણે ત્યાં એક આણંદમાં, એક મહેસાણામાં અને એક પંચમહાલમાં જે કન્ફર્મ આપણે ત્યાં નોંધાયા છે. બાકીના જે ક્યાંય એવી ઘટનાઓ બની હોય તો એનું ઇન્વેસ્ટિગેશન કરીને એનું રિપોર્ટિંગ જેમ આવે એ રીતે અમે આપને જણાવીશું. હા, એટલે એ 22થી શરૂ કરીને, હા 22 તારીખથી શરૂ કરીને, હા કેશ ડોલ્સ વગેરે ચૂકવવાની પ્રક્રિયા હવે ઇમિડિયેટલી શરૂ કરી દેવામાં આવી છે. પહેલું જે આપણી પ્રાથમિક જે આપણી કામગીરી હતી બચાવની કામગીરી જેવી પૂર્ણ થાય એટલે તરત જ આપણે રાહતની કામગીરી કરવી પડે, અને એમાં જે અસરગ્રસ્ત ફેમિલીઝ હોય, એ કુટુંબ હોય, એમને આપણે કેશ ડોલ ચૂકવવાની થાય છે. 40 કરોડ જેટલી રકમ રાજ્ય સરકારે ફાળવી આપી છે, જે અલગ અલગ જિલ્લાઓને ફાળવી અને તુરંત જ ચૂકવણી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. નવસારી જિલ્લામાં અમુક વિસ્તારોમાં હજુ પાણી ભરેલું છે, એટલે જ્યાં પાણીની પરિસ્થિતિ થોડી નોર્મલ થાય ત્યારે ત્યાં પણ કામગીરી તુરંત જ શરૂ થવાની છે. અને અન્ય વિસ્તારોમાં પણ જ્યાં નોર્મલ સ્થિતિ થવા માંડી છે ત્યાં કેશ ડોલ ચૂકવવાની, ઘર વખરી સહાય ચૂકવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વીજ પુરવઠામાં અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને એની અસર થયેલી છે, અને લગભગ 94 જેટલા એવા ગામો છે કે જ્યાં
વત્તા ઓછા પ્રમાણમાં વીજ પુરવઠો અસંતુલિત થયો છે અને એમાં મોટાભાગે પ્રિકોશનના ભાગરૂપે આપણે સબસ્ટેશનને બંધ રાખેલા છે. જેવું પાણી ઓસરે એટલે તરત જ એને ચાલુ કરી અને વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી શકાય છે. હાથ કમિશનર ગૌરાંગ મકવાણાને આપ સાંભળી રહ્યા હતા, જેઓ તરફથી કહેવામાં આવ્યું છે કે 40,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે લોકો અસરગ્રસ્ત થયા છે તેઓ માટે સરકાર તરફથી અત્યારના 40 કરોડનું અલગથી એક રકમ ફાળવણી કરવામાં આવી છે કે જે કેશ ડોઝ રૂપે તેઓને ચૂકવવામાં આવશે. જે બચાવ કામગીરી હતી તે પૂર્ણ થઈ ચૂકી છે. હવે રાહત કામગીરીની જે શરૂઆત છે તે થવા જઈ રહી છે. અને આ ટીવી સ્ક્રીન ઉપર આપ જે તે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગુજરાતના અત્યારના ભારે વરસાદને કારણે દરેક ખૂણામાં આવા જ કંઈક હાલ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રને બાદ કરતા મોટાભાગના વિસ્તારો દક્ષિણ ગુજરાતના, મધ્ય ગુજરાતના કે પછી ઉત્તર ગુજરાતના કે જ્યાં આગળ પાણી જોવા મળી રહ્યું છે અને તેના કારણે મદદ મળી રહે તે માટેના પ્રયાસ થઈ રહ્યા છે. આ તરફ સૌરાષ્ટ્રના પણ વરસાદના દ્રશ્યો હવે આપ જોઈ લો. અમરેલીના લીલિયામાં ભારે વરસાદ, દાડમાં મોટા કણકોટ રોડ પર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણીના પ્રવાહમાં બાઇક ચાલક તણાયો હતો. બાઇક સાથે કોઝવે પરથી પસાર થતા યુવક તણાયો હતો. સ્થાનિક લોકોની મદદથી બાઇક સવાર વ્યક્તિને બચાવવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. તો અમરેલી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તાર સુધી વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ નદીમાં ફેરવાયા છે તો રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. અમરેલી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જીવરાજ મહેતા ચોકમાં ઘૂંટણસમમાં પાણી ભરાતા શહેરીજનો પરેશાન થયા છે. જ્યારે કેરિયા રોડ અને ચક્કરગઢ રોડના અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. લીલિયા નજીક ભારે વરસાદની અસર રેલવે વ્યવહાર પર પણ જોવા મળી છે. સ્થાનિક નાળાનું પાણી ઓવરફ્લો થતા લીલિયા સ્ટેશન નજીકનો રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયો હતો. ટ્રેક પર પાણી ભરાતા સુરક્ષાના કારણોસર રેલવે તંત્રએ ટ્રેનને થોડા સમય માટે રોકી રાખી હતી અને ત્યારબાદ સાવચેતીપૂર્વક ટ્રેન પસાર કરવામાં આવી હતી. પીપાવાવ, મહુવા, ભાવનગર તરફ જતો મહત્વનો રેલમાર્ગ થોડા સમય માટે પ્રભાવિત રહ્યો હતો. બગસરામાં પણ મુશળધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સ્વામિનારાયણ મંદિર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સ્વામિનારાયણ મંદિરથી કુંકાવાવ તરફ જતો માર્ગ પ્રભાવિત થયો. નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર નદીની જેમ પાણી વહેતું જોવા મળ્યું હતું. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. લીલિયાથી લઈને બગસરા અને વડિયા કુકાવાવ પંથક સુધી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શેત્રુંજય, સાતલડી, ચોટકિયાળી અને લોકી નદી છલકાઈ છે. અમરેલી જિલ્લામાં મધ્યરાત્રિથી શરૂ થયેલા મુશળધાર વરસાદે અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. લીલિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા શહેરમાંથી પસાર થતી નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. અમરેલીની નાવલી નદીના દ્રશ્યો છે. નાવલી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોની મુશ્કેલી વધી છે. દ્રશ્યોમાં નદીની ભયાનકતા અને પાણીનો પાવર જોઈ શકાય છે.